નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર મામલતદાર કચેરીમાં પાર્ક કરેલા ટેમ્પામાંથી ₹21 લાખના શીશાની ચોરીના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ। અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં પાર્ક કરેલા ટેમ્પામાંથી ₹21 લાખના શીશાની ચોરીના ગુનામાં 2 મહિના વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી ₹21.95 લાખની કિંમતના શીશાની ચોરીના ગુનામાં કાપોદ્રાની સનવેલી સોસાયટીમાં રહેતો અને 2 મહિનાથી વોન્ટેડ ગુલફાન મોહમ્મદ સલીમ શાહ પોતાના ઘરે હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે રેડ કરતા ગુલફાન મોહમ્મદ સલીમ શાહને ઝડપી લીધો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।